दोस्तों नमस्कार। के न्यूज़ના વિશેષ કાર્યક્રમ શું છપાયું શું છુપાયુંમાં હું મયુર જાની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે શરૂઆત કરીએ છીએ દિવ્ય ભાસ્કરથી। દોસ્તો દિવ્ય ભાસ્કર આજે રવિવાર છે એટલે આજે આમે તે તમામ છાપવામાં એક એક્સ્ટ્રા પૂર્તિ તો રહેવાની જ છે, પણ સાથે સાથે જાહેરાતોનો પ્રવાહ હવે વધી રહ્યો છે એટલે જાહેરાતના પ્રમાણમાં એડિટોરિયલ પેજીસની પણ સંખ્યા વધતી આપણને દેખાઈ રહી છે। ભાસ્કરમાં પહેલું પાનું આપણે જોઈએ જો અત્યારે તો સ્વાભાવિક છે કે યુક્રેનમાં જે અત્યારે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુસંધાને એને લઈને સમાચાર પહેલા પાને લેવામાં આવેલા છે। એક ફોટો ફ્રન્ટ પેજ ઉપર મૂકવામાં આવેલો છે। એક માતા છે અને એક દીકરી છે, એની પુત્રી છે, અને યુક્રેનના એ લોકો રહેવાસી છે, નાગરિકો છે, અને જે રીતે ચિંતા એમના ચહેરા ઉપરથી વ્યક્ત થઈ રહી છે યુદ્ધને લઈ, ભવિષ્યની અનિશ્ચિતતાઓને લઈ, એ ફોટો એ ચિંતાઓ વ્યક્ત કરતા ચહેરાઓના ધરાવતા જે માતા અને પુત્રી છે એ ફોટો ભાસ્કરે મૂકેલો છે। એક ફોટા દ્વારા ત્યાંની જે વાસ્તવિકતા છે, ત્યાંની જે નાગરિકોની સ્થિતિ છે એ જણાવવાનો પ્રયાસ દિવ્ય ભાસ્કરે આપણા સુધી કરેલો છે। લખે છે કે રાજધાનીમાં કર્ફ્યુ લદાયો છે યુક્રેનની, અને ભોજન અને કરિયાણું પણ ખૂટી ગયું છે, અને દરેક ઘરમાં દહેશતનો માહોલ છે। અત્યારે એક સાઈડમાં એક નાનું બોક્સ મૂકેલું છે ભાસ્કર, એમાં લખે છે કે ગલીએ ગલીએ ગન ફાઇટ ચાલી રહી છે ત્યાં। જેમ આપણે કાઉબોયઝ મૂવી હોલિવૂડના જોઈતા હોય અને જેને વેસ્ટર્ન ક્લાસિકલ કહીએ છીએ અથવા વેસ્ટર્ન મૂવીઝ કહીએ છીએ, ઘણા લોકો એને ઇટાલિયન ઇન્ફ્લુઅન્સવાળા જે મૂવી હોય ને એને લોકો સ્પેગેટી વેસ્ટર્ન પણ કહે છે, પણ ત્યાં ગન ફાઇટ જે છે એ બહુ સામાન્ય રીતે દેખાડવામાં આવે છે। જેમ લોકો શ્વાસ લેતા હોય એમ લોકો બંદૂક ચલાવતા હોય છે, એ સ્થિતિ અત્યારે યુક્રેનમાં આપણને જોવા મળે છે એવું ભાસ્કર લખે છે કે ગલીએ ગલીએ ગન ફાઇટ છે। રાજધાની કીવ ઉપર કબજાની લડાઈ ચાલી રહી છે, અને એમાં નાગરિકો જે છે શહેરના, રાજધાનીના, એ પણ આ ગન ફાઇટમાં રશિયા સામે લડવા માટે જોડાયેલા છે। અને લખે છે કે રશિયન સૈનિકોએ રાજધાની કીવને ઘેરી લીધી છે। કીવની ગલીઓમાં લડાઈ ચાલુ છે। રશિયન એજન્સીઓનો એવો દાવો છે કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી કીવ છોડી અને ભાગી ગયા છે, જ્યારે ઝેલેન્સ્કીએ કહ્યું કે જોઈ લો, હું કીવના રસ્તા ઉપર છું અને છેલ્લા શ્વાસ સુધી લડીશું। રશિયન સૈન્ય જે છે એ યુક્રેનની સેના, એને રશિયનના સૈન્યની સામે યુક્રેનની સેના અડગ છે। કીવમાં ભયાનક સંઘર્ષ છે। એ ન્યૂયોર્ક ટાઈમ્સની એક ખબર છે, અને ભાસ્કરને ન્યૂયોર્ક ટાઈમ્સ સાથે ટાઈઅપ છે, એના હવાલાથી આ સમાચાર લખવામાં આવેલા છે। સ્વાભાવિક છે કે આપણા ભારતીયોની સંખ્યા પણ ત્યાં ઘણી છે, અને એ લોકોને ભારત લાવવાની જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં ભાગરૂપે નાનકડા એવા બોક્સના સમાચાર છે ભાસ્કરે આપેલા છે કે ભારતીયોની વાપસી શરૂ, એટલે ભારતીયો પરત ફરવાના શરૂ થયા છે। 217 વિદ્યાર્થીઓ મુંબઈ પહોંચ્યા છે। એ પછી જે બાજુમાં 2-3 અલગ અલગ સમાચાર, અડધું પાનું તો આખું જાહેરાતનું છે એટલે ત્યાં તો કોઈ સમાચારની શક્યતા નથી, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને લઈને એક સમાચાર છે જે ભાસ્કરની પોતાની એક્સક્લુઝિવ સ્ટોરી છે। ભાસ્કર લખે છે કે BCCIની કમાણી ભલે કરોડોમાં થતી હોય, ક્રિકેટ પાછળનો જે BCCIનો ખર્ચ છે એ માત્ર 20% છે। અને ભારતીય ક્રિકેટની આગળ માહિતી એમણે આપતા કહ્યું છે આપણને કે અત્યારે 70% કમાણી રમતના વિકાસ પાછળ ખર્ચ કરવાનો નિયમ બનાવાયો હતો, અને ખર્ચ કરવાની ક્યાં ક્યાં જરૂરિયાત છે એ પણ ભાસ્કરે આપણી સમક્ષ મૂકેલું છે। ગંગુભાઈ કાઠિયાવાડી ફિલ્મના ટાઇટલથી સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મ રિલીઝ થઈ છે। રિલીઝ થયા પહેલાં જો એ વિવાદમાં ન સપડાય તો એ સંજય લીલા ભણસાળીની ફિલ્મ ન કહેવાય, અને આ ફિલ્મ પણ એના ટાઇટલને લઈ અને વિવાદમાં સપડાઈ હતી, કોર્ટ મેટર થયેલી હતી, પણ છેવટે એ ફિલ્મ રિલીઝ થઈ છે। તો એના રિલીઝ થયા પછીના એના દેખાવ અંગે ભાસ્કરે જણાવ્યું છે કે ગંગુભાઈનું રેકોર્ડ ઓપનિંગ છે, વિદ્યા અને કંગના પણ પાછળ પડી ગયા છે। અને સાથે સાથે દોસ્તો આપણે આ કાર્યક્રમને વચ્ચે રોકી રહ્યા છીએ કારણ કે વડાપ્રધાન મોદી એ મન કી બાત કરી રહ્યા છે, એને આપણે લાઈવ જોવાનો અને સાંભળવાનો આપણે પ્રયાસ કરીએ તો જોઈએ કે PM મોદી मन की बात में शू कह रहा है। चलता है कि इसके लिए वे कितनी ज्यादा मेहनत करते हैं। हाल ही में गणतंत्र दिवस के अवसर पर
हमारा राष्ट्रगान जन गण मन गाते हुए उनका वीडियो खूब वायरल हुआ था। कुछ दिन पहले उन्होंने लता दीदी का एक गाना गाकर उनको भी भावपूर्ण श्रद्धांजलि भी दी थी। मैं इस अद्भुत क्रिएटिविटी के लिए इन दोनों भाई बहन किली और नीमा उनकी बहुत सराहना करता हूं। कुछ दिन पहले तंजानिया में भारतीय दूतावास में इन्हें सम्मानित भी किया गया है। भारतीय संगीत का जादू ही कुछ ऐसा है जो सबको मोह लेता है। मुझे याद है कुछ वर्ष पहले दुनिया के 150 से ज्यादा देशों के गायकों संगीतकारों ने अपने अपने देश में अपनी अपनी वेशभूषा में पूज्य बापू का प्रिय महात्मा गांधी का प्रिय भजन वैष्णव भजन गाने का सफल प्रयोग किया था। आज जब भारत अपनी आजादी के 75वां वर्ष का महत्वपूर्ण पर्व मना रहा है तो देशभक्ति के गीतों को लेकर भी ऐसे प्रयोग किए जा सकते हैं जहां विदेशी नागरिकों को, वहां के प्रसिद्ध गायकों को भारतीय देशभक्ति के गीत गाने के लिए आमंत्रित करें। इतना ही नहीं, अगर तंजानिया में किली और नीमा भारत के गीतों को इस प्रकार से लिप सिंक कर सकते हैं तो क्या मेरे देश में, हमारे देश की कई भाषाओं में कई प्रकार के गीत हैं, क्या हम कोई गुजराती बच्चे तमिल गीत पर करें, कोई केरल के बच्चे असमिया गीत पर करें, कोई कन्नड़ बच्चे जम्मू कश्मीर के गीतों पर करें। एक ऐसा माहौल बना सकते हैं हम जिसमें एक भारत श्रेष्ठ भारत हम अनुभव कर सकेंगे। इतना ही नहीं, हम आजादी के अमृत महोत्सव को एक नए तरीके से जरूर मना सकते हैं। मैं देश के नौजवानों से आह्वान करता हूं, आइए भारतीय भाषाओं के जो पॉपुलर गीत हैं उनको आप अपने तरीके से वीडियो बनाइए, बहुत पॉपुलर हो जाएंगे आप, और देश की विविधताओं का नई पीढ़ी को परिचय होगा। मेरे प्यारे देशवासियों, अभी कुछ दिन पहले ही हमने मातृभाषा दिवस मनाया। जो विद्वान लोग हैं वो मातृभाषा शब्द कहाँ से आया, इसकी उत्पत्ति कैसे हुई, इसे लेकर बहुत एकेडमिक इनपुट दे सकते हैं। मैं तो मातृभाषा के लिए यही कहूंगा कि जैसे हमारे जीवन को हमारी माँ गढ़ती है, वैसे ही मातृभाषा भी हमारे जीवन को गढ़ती है। माँ और मातृभाषा दोनों मिलकर जीवन की फाउंडेशन को मजबूत बनाते हैं, चिरंजीव बनाते हैं। जैसे हम अपनी माँ को नहीं छोड़ सकते, वैसे ही अपनी मातृभाषा को भी नहीं छोड़ सकते। मुझे बरसों पहले की एक बात याद है। जब मुझे अमेरिका जाना हुआ तो अलग अलग परिवारों में जाने का मौका मिलता था कि एक बार मेरा एक तेलुगु परिवार में जाना हुआ और मुझे एक बहुत खुशी का दृश्य वहां देखने को मिला। उन्होंने मुझे बताया कि हम लोगों ने परिवार में नियम बनाया है कि कितना ही काम क्यों न हो, लेकिन अगर हम शहर के बाहर नहीं है तो परिवार के सभी सदस्य डिनर टेबल पे बैठ के साथ में लेंगे। और दूसरा, डिनर के टेबल पे कंपलसरी हर कोई तेलुगु भाषा में ही बोलेगा। जो बच्चे वहां पैदा हुए थे उनके लिए भी ये नियम था। अपनी मातृभाषा के प्रति ये प्रेम देखकर इस परिवार से मैं बहुत प्रभावित हुआ था। साथियों, आजादी के 75 साल बाद भी कुछ लोग ऐसे मानसिक द्वंद में जी रहे हैं जिसके कारण उन्हें अपनी भाषा, अपने पहनावे, अपने खान पान को लेकर एक संकोच होता है, जबकि विश्व में कहीं और ऐसा नहीं है।
हमारी मातृभाषा है, हमें उसे गर्व के साथ बोलना चाहिए। और हमारा भारत तो भाषाओं के मामले में इतना समृद्ध है कि उसकी तुलना ही नहीं हो सकती। हमारी भाषाओं की सबसे बड़ी खूबसूरती ये है कि कश्मीर से कन्याकुमारी तक, कच्छ से कोहिमा तक सैकड़ों भाषाएं, हजारों बोलियां एक दूसरे से अलग, लेकिन एक दूसरे में रची बसी हुई है। भाषा अनेक, भाव एक। सदियों से हमारी भाषाएं एक दूसरे से सीखते हुए खुद को परिष्कृत करते रही है, एक दूसरे का विकास कर रही है। भारत में विश्व की सबसे पुरानी भाषा तमिल है और इस बात का हर भारतीय को गर्व होना चाहिए कि दुनिया की इतनी बड़ी विरासत हमारे पास है। उसी प्रकार से जितने पुराने धर्मशास्त्र हैं, उसकी अभिव्यक्ति भी हमारी संस्कृत भाषा में है। भारत के लोग करीब 121, यानी हमें गर्व होगा, 121 प्रकार की मातृभाषाओं से जुड़े हुए हैं और इनमें 14 भाषाएं तो ऐसी हैं जो 1 करोड़ से भी ज्यादा लोग रोजमर्रा की जिंदगी में बोलते हैं। यानी जितनी कई यूरोपियन देशों की कुल जनसंख्या नहीं है, उससे ज्यादा लोग हमारे यहाँ अलग अलग 14 भाषाओं से जुड़े हुए हैं। साल 2019 में हिंदी दुनिया की सबसे ज्यादा बोली जाने वाली भाषाओं में तीसरे क्रमांक पर थी। इस बात का भी हर भारतीय को गर्व होना चाहिए। भाषा केवल अभिव्यक्ति का ही माध्यम नहीं है, बल्कि भाषा समाज की संस्कृति और विरासत को भी सहेजने का काम करती है। अपनी भाषा की विरासत को सहेजने का ऐसा ही काम सूरीनाम में सुरजन परोही जी कर रहे हैं। इस महीने की 2 तारीख को वो 84 वर्ष के हुए हैं। उनके पूर्वज भी बरसों पहले हजारों श्रमिकों के साथ रोजी रोटी के लिए सूरीनाम गए थे। सुरजन परोही जी हिंदी में बहुत अच्छी कविता लिखते हैं। वहां के राष्ट्रीय कवियों में उनका नाम लिया जाता है। यानी आज भी उनके दिल में हिंदुस्तान धड़कता है। उनके कार्यों में हिंदुस्तानी मिट्टी के लोगों ने सुरजन परोही जी के नाम पर एक संग्रहालय भी बनाया है। मेरे लिए ये बहुत सुखद है कि साल 2015 में मुझे उन्हें सम्मानित करने का अवसर मिला था। साथियों, आज के दिन यानी 27 फरवरी को मराठी भाषा गौरव दिवस भी है। सर्व मराठी बंधू भगिनींना मराठी भाषा दिनाच्या हार्दिक शुभेच्छा। ये दिन मराठी कविराज विष्णु वामन शिरवाडकर जी, श्रीमान कुसुमाग्रज जी को समर्पित है। आज ही कुसुमाग्रज जी की जन्म जयंती भी है। कुसुमाग्रज जी ने मराठी में कविताएं लिखी, अनेकों नाटक लिखे, मराठी साहित्य को नई ऊंचाई दी। साथियों, हमारे यहाँ भाषा की अपनी खूबियां हैं। मातृभाषा का अपना विज्ञान है। इस विज्ञान को समझते हुए ही राष्ट्रीय शिक्षा नीति में स्थानीय भाषा में पढ़ाई पर जोर दिया गया है। हमारे प्रोफेशनल कोर्सेज भी स्थानीय भाषा में पढ़ाए जाए, इसका प्रयास हो रहा है। आजादी के अमृतकाल में इस प्रयासों को हम सब ने मिलकर के बहुत गति देनी चाहिए। ये स्वाभिमान का काम है। मैं चाहूंगा
आप जो भी मातृभाषा बोलते हैं उसकी खूबियों के बारे में अवश्य जानें और कुछ न कुछ लिखें। साथियों, कुछ दिनों पहले मेरी मुलाकात मेरे मित्र और केनिया के पूर्व प्रधानमंत्री राइला ओडिंगा जी से हुई थी। ये मुलाकात दिलचस्प तो थी ही, लेकिन बहुत भावुक थी। हम बहुत अच्छे मित्र रहे तो खुल करके काफी बातें भी कर लेते हैं। जब हम दोनों बातें कर रहे थे तो ओडिंगा जी ने अपनी बिटिया के बारे में बताया। उनकी बेटी रोजमेरी को ब्रेन ट्यूमर हो गया था और इस वजह से उन्हें अपनी बिटिया की सर्जरी करानी पड़ी थी। लेकिन उसका एक दुष्परिणाम यह हुआ कि रोजमेरी की आंखों की रोशनी करीब करीब चली गई, दिखाई देना ही बंद हो गया। अब आप कल्पना कर सकते हैं उस बेटी का क्या हाल हुआ होगा, और एक पिता की स्थिति का भी हम अंदाज लगा सकते हैं, उनकी भावनाओं को समझ सकते हैं। उन्होंने दुनिया भर के अस्पतालों में, कोई भी दुनिया का बड़ा देश ऐसा नहीं होगा कि जहां उन्होंने बेटी के इलाज के लिए भरपूर कोशिश न की हो। दुनिया के बड़े बड़े देश छान मारे हैं, लेकिन कोई सफलता नहीं मिली और एक प्रकार से सारी आशाएं छोड़ दी। पूरे घर में एक निराशा का वातावरण बन गया। इतने में किसी ने उनको भारत में आयुर्वेद के इलाज के लिए आने के लिए सुझाव दिया। अब वो बहुत कुछ कर चुके थे, थक भी चुके थे, फिर भी उनको लगा कि चलो भाई एक बार ट्राई करें क्या होता है। वे भारत आए, केरला के एक आयुर्वेदिक अस्पताल में अपनी बेटी का इलाज करवाना शुरू किया। काफी समय बेटी यहां रही। आयुर्वेद के इस इलाज का असर ये हुआ कि रोजमेरी की आंखों की रोशनी काफी हद तक वापस लौट आई। आप कल्पना कर सकते हैं कि जैसे एक नया जीवन मिल गया। और रोशनी तो रोजमेरी के जीवन में आई, लेकिन पूरे परिवार में एक नई रोशनी, नई जिंदगी आ गई। और ओडिंगा जी इतने भावुक होकर के बात मुझे बता रहे थे कि उनकी इच्छा है कि भारत के जो आयुर्वेद का ज्ञान है, विज्ञान है, वो केन्या में ले जाएं। जिस प्रकार के प्लांट्स इसमें काम आते हैं, उन प्लांट की खेती करेंगे और इसका लाभ अधिक लोगों को मिले, इसके लिए वो पूरा प्रयास करेंगे। मेरे लिए बहुत खुशी की बात है कि हमारी धरती और परंपरा से किसी के जीवन से इतना बड़ा कष्ट दूर हुआ। और ये सुनकर के आपको भी खुशी होगी। कौन भारतवासी होगा जिसको इसका गर्व न हो। हम सभी जानते हैं कि ओडिंगा जी ही नहीं, बल्कि दुनिया के लाखों लोग आयुर्वेद से ऐसे ही लाभ उठा रहे हैं। ब्रिटेन के प्रिंस चार्ल्स भी आयुर्वेद के बहुत बड़े प्रशंसकों में से एक हैं। जब भी मेरी उनसे मुलाकात होती है, वो आयुर्वेद का जिक्र जरूर करते हैं। उन्हें भारत के कई आयुर्वेदिक संस्थाओं की जानकारी भी है। साथियों, पिछले 7 वर्षों में देश में आयुर्वेद के प्रचार प्रसार पर बहुत ध्यान दिया गया है। आयुष मंत्रालय के गठन से चिकित्सा और स्वास्थ्य से जुड़े हमारे पारंपरिक तरीकों को लोकप्रिय बनाने के संकल्प को और मजबूती मिली है। मुझे इस बात की बहुत खुशी है कि पिछले कुछ समय में आयुर्वेद के क्षेत्र में भी कई नए स्टार्टअप सामने आए हैं। इसी महीने की शुरुआत में आयुष स्टार्टअप चैलेंज शुरू हुआ था। इस चैलेंज का लक्ष्य इस क्षेत्र में काम करने वाले स्टार्टअप्स को आइडेंटिफाई करके उन्हें सपोर्ट करना है। इस क्षेत्र में काम कर रहे युवाओं से मेरा आग्रह है कि वे इस चैलेंज में जरूर हिस्सा लें। साथियों, एक बार जब लोग मिलकर के कुछ करने की ठान ले तो वो अद्भुत चीजें कर जाते हैं। समाज में कई ऐसे बड़े बदलाव हुए हैं जिनमें जन भागीदारी
सामूहिक प्रयास इसकी बहुत बड़ी भूमिका रही है। मिशन जल थल नाम का ऐसा ही एक जन आंदोलन कश्मीर के श्रीनगर में चल रहा है। यह श्रीनगर की झीलों और तालाबों की साफ सफाई और उनकी पुरानी रौनक लौटाने का एक अनोखा प्रयास है। मिशन जल थल का फोकस कुशलसार और गिलसार पर है। जन भागीदारी के साथ साथ इसमें टेक्नोलॉजी की भी बहुत मदद ली जा रही है। कहाँ कहाँ अतिक्रमण हुआ है, कहाँ अवैध निर्माण हुआ है, इसका पता लगाने के लिए इस क्षेत्र का बाकायदा सर्वे कराया गया। इसके साथ ही प्लास्टिक वेस्ट को हटाने और कचरे की सफाई का अभियान भी चलाया गया। मिशन के दूसरे चरण में पुराने वाटर चैनल्स और झील को भरने वाले 19 झरनों को रिस्टोर करने का भी भरपूर प्रयास किया गया। इस रिस्टोरेशन प्रोजेक्ट के महत्व के बारे में अधिक से अधिक जागरूकता फैले, इसके लिए स्थानीय लोगों और युवाओं को वाटर एम्बेसडर्स भी बनाया गया। अब यहाँ के स्थानीय लोग गिलसार लेक में प्रवासी पक्षियों और मछलियों की संख्या बढ़ती रहे, इसके लिए भी प्रयास कर रहे हैं और उसको देखकर खुश भी होते हैं। मैं इस शानदार प्रयास के लिए श्रीनगर के लोगों को बहुत बहुत बधाई देता हूँ। साथियों, 8 साल पहले देश ने जो स्वच्छ भारत मिशन शुरू किया, समय के साथ उसका विस्तार भी बढ़ता गया, नए नए इनोवेशन भी जुड़ते गए। भारत में आप कहीं पर भी जाएंगे तो पाएंगे कि हर तरफ स्वच्छता के लिए कोई न कोई प्रयास जरूर हो रहा है। असम के कोकराझार में ऐसे ही एक प्रयास के बारे में मुझे पता चला है। यहाँ मॉर्निंग वॉकर्स के एक समूह ने स्वच्छ और हरित कोकराझार मिशन के तहत बहुत प्रशंसनीय पहल की है। इन सब ने नए फ्लाईओवर क्षेत्र में 3 किलोमीटर लंबी सड़क की सफाई कर स्वच्छता का प्रेरक संदेश दिया। इसी प्रकार विशाखापट्टनम में स्वच्छ भारत अभियान के तहत पॉलीथीन के बजाय कपड़े के थैलों को बढ़ावा दिया जा रहा है। यहाँ के लोग पर्यावरण को स्वच्छ रखने के लिए सिंगल यूज प्लास्टिक उत्पादों के खिलाफ अभियान भी चला रहे हैं। इसके साथ ही साथ ये लोग घर पर ही कचरे को अलग करने के लिए जागरूकता भी फैला रहे हैं। मुंबई के सोमिया कॉलेज के स्टूडेंट्स ने स्वच्छता के अपने अभियान में सुंदरता को भी शामिल कर लिया है। इन्होंने कल्याण रेलवे स्टेशन की दीवारों को सुंदर पेंटिंग से सजाया है। राजस्थान के सवाई माधोपुर का भी प्रेरक उदाहरण मेरी जानकारी में आया है। यहाँ के युवाओं ने रणथंभौर में मिशन बीट प्लास्टिक नाम का अभियान चला रखा है, जिसमें रणथंभौर के जंगलों से प्लास्टिक और पॉलीथीन को हटाया गया है। सबका प्रयास की यही भावना देश में जन भागीदारी को मजबूत करती है, और जब जन भागीदारी हो तो बड़े से बड़े लक्ष्य अवश्य पूरे होते हैं। मेरे प्यारे देशवासियों, आज से कुछ दिन बाद ही 8 मार्च को पूरी दुनिया में इंटरनेशनल वुमेन्स डे, अंतर्राष्ट्रीय महिला दिवस मनाया जाएगा। महिलाओं के साहस, कौशल और प्रतिभा से जुड़े कितने ही उदाहरण हम मन की बात में लगातार साझा करते रहे हैं। आज चाहे स्किल इंडिया हो, सेल्फ हेल्प ग्रुप हो या छोटे बड़े उद्योग हो, महिलाओं ने हर जगह मोर्चा संभाला हुआ है। आप किसी भी क्षेत्र में देखिए, महिलाएं पुराने मिथकों को तोड़ रही हैं। आज हमारे देश में पार्लियामेंट से लेकर पंचायत तक अलग अलग कार्य क्षेत्र में महिलाएं नई ऊंचाई प्राप्त कर रही हैं। सेना में भी बेटियां अब नई और बड़ी भूमिकाओं में जिम्मेदारी निभा रही हैं और देश की रक्षा कर रही हैं। पिछले महीने गणतंत्र दिवस पर हमने देखा कि आधुनिक फाइटर प्लेन्स को भी बेटियां उड़ा रही है। देश ने सैनिक स्कूलों में भी बेटियों के एडमिशन पर रोक हटाई और पूरे देश में बेटियां सैनिक स्कूलों में दाखिला ले रही हैं। इसी तरह अपने स्टार्टअप जगत को देखें। पिछले सालों में देश में हजारों नए स्टार्टअप शुरू हुए। इनमें से करीब आधे स्टार्टअप्स में
महिलाएं निदेशक की भूमिका में है। पिछले कुछ समय में महिलाओं के लिए मातृत्व अवकाश बढ़ाने जैसे निर्णय लिए गए हैं। बेटे और बेटियों को समान अधिकार देते हुए विवाह की उम्र समान करने के लिए देश प्रयास कर रहा है। इससे हर क्षेत्र में महिलाओं की भागीदारी बढ़ रही है। आप एक और बड़ा बदलाव भी होते देख रहे होंगे। ये बदलाव है हमारे सामाजिक अभियानों की सफलता। बेटी बचाओ बेटी पढ़ाओ की सफलता को ही लीजिए। आज देश में लिंग अनुपात सुधरा है। स्कूल जाने वाली बेटियों की संख्या में भी सुधार हुआ है। इसमें हमारी भी जिम्मेदारी है कि हमारी बेटियां बीच में स्कूल न छोड़ दें। इसी तरह स्वच्छ भारत अभियान के तहत देश में महिलाओं को खुले में शौच से मुक्ति मिली है। ट्रिपल तलाक जैसी सामाजिक बुराई का अंत भी हो रहा है। जब से ट्रिपल तलाक के खिलाफ कानून आया है, देश में 3 तलाक के मामलों में 80% की कमी आई है। ये इतने सारे बदलाव इतने कम समय में कैसे हो रहे हैं? ये परिवर्तन इसलिए आ रहा है क्योंकि हमारे देश में परिवर्तन और प्रगतिशील प्रयासों का नेतृत्व अब खुद महिलाएं कर रही हैं। मेरे प्यारे देशवासियों, कल 28 फरवरी को नेशनल साइंस डे है। ये दिन रमन इफेक्ट की खोज के लिए भी जाना जाता है। मैं सीवी रमन जी के साथ उन सभी वैज्ञानिकों को आदरपूर्वक श्रद्धांजलि देता हूं जिन्होंने हमारी साइंटिफिक जर्नी को समृद्ध बनाने में अपना महत्वपूर्ण योगदान दिया है। साथियों, हमारे जीवन में सुगमता और सरलता में टेक्नोलॉजी ने काफी जगह बना ली है। कौन सी टेक्नोलॉजी अच्छी है, किस टेक्नोलॉजी का बेहतर इस्तेमाल क्या है, इन सभी विषयों से हम भली भांति परिचित होते ही हैं। लेकिन ये भी सही है कि अपने परिवार के बच्चों को उस टेक्नोलॉजी का आधार क्या है, उसके पीछे की साइंस क्या है, इस तरफ हमारा ध्यान जाता ही नहीं है। इस साइंस डे पर मेरा सभी परिवारों से आग्रह है कि वो अपने बच्चों में साइंटिफिक टेम्परामेंट विकसित करने के लिए जरूर छोटे छोटे प्रयासों से शुरू कर सकते हैं। अब जैसे दिखता नहीं है, चश्मा लगाने के बाद साफ दिखने लगता है, तो बच्चों को आसानी से समझाया सकता है कि इसके पीछे विज्ञान क्या है। सिर्फ चश्मे देखें, आनंद करें, इतना नहीं। अभी आराम से आप एक छोटे से कागज पर उसे बता सकते हैं। अब वो मोबाइल फोन उपयोग करता है, कैलकुलेटर कैसे काम करता है, रिमोट कंट्रोल कैसे काम करता है, सेंसर क्या होते हैं, ये साइंटिफिक बातें इसके साथ साथ घर में चर्चा में होती है क्या? हो सकती है। बड़े आराम से इन चीजों को घर की रोजमर्रा की जिंदगी के पीछे क्या साइंस की वो कौन सी बात है जो ये कर रही है, इसको समझा सकते हैं। उसी प्रकार से क्या कभी हमने बच्चों को लेकर के भी आसमान में एक साथ देखा है क्या? रात में तारों के बारे में जरूर बातें हुई हो, विभिन्न तरह के कॉन्स्टेलेशंस दिखाई देते हैं, उनके बारे में बताएं। ऐसा करके आप बच्चों में फिजिक्स और एस्ट्रोनॉमी के प्रति नया रुझान पैदा कर सकते हैं। आजकल तो बहुत सारी ऐप्स भी हैं जिससे आप तारों और ग्रहों को लोकेट कर सकते हैं, या जो तारा आसमान में दिख रहा है उसको पहचान सकते हैं, उसके बारे में जान भी सकते हैं। मैं अपने स्टार्टअप को भी कहूंगा कि आप अपने कौशल और साइंटिफिक कैरेक्टर का इस्तेमाल राष्ट्र निर्माण से जुड़े कार्यों में भी करें। ये देश के प्रति हमारी कलेक्टिव साइंटिफिक रिस्पॉन्सिबिलिटी भी है। जैसे आजकल मैं देख रहा हूं कि हमारे स्टार्टअप वर्चुअल रियलिटी की दुनिया में बहुत अच्छा काम कर रहे हैं। वर्चुअल क्लासेस के इस दौर में ऐसे ही एक वर्चुअल लैब बच्चों को ध्यान में रखते हुए बनाई जा सकती है। हम वर्चुअल रियलिटी के द्वारा बच्चों को घर में बैठे केमिस्ट्री की लैब का अनुभव भी करा सकते हैं। अपने शिक्षकों और अभिभावकों से मेरा आग्रह है कि आप सभी विद्यार्थियों एवं बच्चों को सवाल पूछने के लिए प्रोत्साहित करें और उनके साथ मिलजुल कर सवालों का सही जवाब तलाशें। आज मैं कोरोना के खिलाफ लड़ाई में भारतीय वैज्ञानिकों की भूमिका की भी सराहना करना चाहूंगा। उनके कड़े परिश्रम की वजह से ही मेड इन इंडिया वैक्सीन का निर्माण संभव हो पाया, जिससे पूरी दुनिया को बहुत बड़ी मदद मिली है। साइंस का मानवता के लिए यही तो उपहार है। मेरे प्यारे देशवासियों,
इस बार भी हमने अनेक विषयों पर चर्चा की। आने वाले मार्च के महीने में अनेक पर्व त्योहार आ रहे हैं। शिवरात्रि है और कुछ दिन बाद आप सब होली की तैयारी में जुट जाएंगे। होली हमें एक सूत्र में पिरोने वाला त्योहार है। इसमें अपने पराये, द्वेष विद्वेष, छोटे बड़े सारे भेद मिट जाते हैं। इसलिए कहते हैं होली के रंगों से भी ज्यादा गाढ़ा रंग होली के प्रेम और सौहार्द का होता है। होली में गुजिया के साथ साथ रिश्तों की भी अनूठी मिठास होती है। इन रिश्तों को हमें और मजबूत करना है और रिश्ते सिर्फ अपने परिवार के लोगों से ही नहीं बल्कि उन लोगों से भी जो आपके एक बृहद परिवार का हिस्सा है। इसका सबसे महत्वपूर्ण तरीका भी आपको याद रखना है। ये तरीका है वोकल फॉर लोकल के साथ त्योहार मनाने का। आप त्योहारों पर स्थानीय उत्पादों की खरीदी करें जिससे आपके आसपास रहने वाले लोगों के जीवन में भी रंग भरे, रंग रहे, उमंग रहे। हमारा देश जितनी सफलता से कोरोना के खिलाफ लड़ाई लड़ रहा है और आगे बढ़ रहा है, उससे त्योहारों में जोश भी कई गुना हो गया है। इसी जोश के साथ हमें अपने त्योहार मनाने हैं और साथ ही अपनी सावधानी भी बनाए रखनी है। मैं आप सभी को आने वाले पर्वों की ढेर सारी शुभकामनाएं देता हूं। मुझे हमेशा आपकी बातों का, आपके पत्रों का, आपके संदेशों का इंतजार रहेगा। बहुत बहुत धन्यवाद। તો આપણે આગળ જોઈએ છીએ કે એક તો બીસીસીઆઈની આપણે વાત કરી ગયા ભાસ્કરમાં, સાથે સાથે આપણે જોઈએ કે યુપીએસસી ની એક ખબર ભાસ્કરે લીધેલી છે પહેલા પાને, કે લખે છે કે યુજીમાં હ્યુમેનિટીઝ સાયન્સનો સક્સેસ રેશિયો હોય તો છે, મેડિકલ એન્જિનિયરિંગવાળા એમાં પાછળ રહ્યા છે. બાકી મેં આપને જણાવ્યું અડધું પાનું જાહેરાત છે, એટલે જો એનું બીજું પાનું આપણે જોઈએ જે પણ આપણને લગભગ 3 જેટલી એક્સક્લુઝિવ સ્ટોરીઓ આપી રહ્યું છે આ પાનું ભાસ્કરનું. એમાં એક એનાલિસિસ છે. ભાસ્કર લખે છે કે કોરોનાની પહેલી લહેરમાં દેશમાં સૌથી વધુ મૂડીરોકાણ ગુજરાતમાં આવેલું હતું, પણ બીજી લહેરમાં એ ક્રમ આપણો 5મો થઈ ગયો ગુજરાતમાં. એફડીઆઈને વ્યાખ્યાયિત કરેલી છે, નવી વ્યાખ્યા આપી છે ભાસ્કરે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની જગ્યાએ ભાસ્કર લખે છે કે ફાસ્ટેસ્ટ ડિક્રીઝડ ઇન્વેસ્ટમેન્ટ. માત્ર એક વર્ષમાં એફડીઆઈમાં 900%થી વધારેનો ઘટાડો. તો આ એક એનાલિસિસ છે, આંકડાઓ સાથે ભાસ્કર હંમેશા આવતું હોય છે, એ પણ આવેલું છે, એટલે એ સમાચાર પણ આપણા કામના છે. કોલસા કાંડની એક કૌભાંડ ભાસ્કરે થોડા દિવસો પહેલાં એને બ્રેક કરેલું હતું. એના અનુસંધાને એક ફોલોઅપ સ્ટોરી છે કે 6000 કરોડના કોલસા કૌભાંડના પર્દાફાશ બાદ તપાસ શરૂ. કોલસા કાંડની તપાસનો રેલો આવે તે પહેલાં વધુ એક કૌભાંડની કાર્યવાહી પહેલાં એજન્સીઓને વધુ પૈસા આપી અને કોલસો કાઢવાનું શરૂ કરવામાં આવ્યું છે. કોલ ઇન્ડિયાની સાઇટ પરથી કોલસો ઉલેચવા માટે ટ્રકો ઓછી પડી રહી છે, એ સ્થિતિ અત્યારે છે. કૌભાંડને છાવરવા માટે એક બીજું કૌભાંડ અત્યારે આચરવામાં આવી રહ્યું હોવાનું ભાસ્કર જે છે એ આપણને જણાવી રહ્યું છે. સરકાર આ મામલામાં ખાનગી રાહે તપાસ ચલાવી રહી છે અને કોલ ઇન્ડિયાએ ગુજરાત સરકારને પત્ર લખેલો છે. તો એ સમાચાર છે. અમેરિકામાં આપણે એક ગુજરાતીને દોષિત જાહેર કરવામાં આવેલા છે અને એમની માથે દંડ ફટકારવામાં આવેલો છે. એ વાત છે ક્રિપ્ટોકરન્સી ના મામલે આખો મુદ્દો છે. ભાસ્કર જણાવે છે કે યુએસમાં $2.4 અબજ ક્રિપ્ટો કૌભાંડ કરનાર ગુજરાતી દોષિત સતીશ કુંભાણીભાઈનું નામ છે. સતીશ કુંભાણીને 70 વર્ષની જેલ થઈ શકે છે. દિલ્હીમાં હવે ખાનગી વાહનોમાં માસ્ક પહેરવાથી મુક્તિ આપવામાં આવી દીધી છે, એક વાત છે. અને હવે આગળ જોઈએ કે બીજું જે સેકન્ડ ફ્રન્ટ પેજ હોય છે ભાસ્કરનું, એમાં આપણને શું જોવા મળે છે. તો ખાસ સેકન્ડ ફ્રન્ટ પેજ હજી પણ મારા ખ્યાલથી કદાચ આગળ છે અથવા આજે નથી, પણ અમદાવાદ ફ્રન્ટ પેજ છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરની એક ખબર છે, 8 કોલમમાં ફોટો પાથર્યો છે. રાત્રે રોશની સાથેનો ફોટો છે અને ભાસ્કર લખે છે કે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષની
ઉજવણીના ભાગરૂપે 1 માર્ચે 10,000 ડ્રોનથી ભગવાનની પ્રતિકૃતિ રચાશે. તો આ એક સમાચાર આપણને ભાસ્કરે આપેલા છે. એક અમદાવાદની સોલાની પોલીસે એક પ્રશંસનીય એક ઇનિશિયેટિવ, એક પગલું લીધેલું છે, એક પહેલ કરી છે. એ સમાચાર ભાસ્કરે લીધા છે અને આપણે સૌને કામના છે. આ સમાચાર વાંચવા ખાસ જરૂરી છે, કામના સમાચાર છે ખૂબ. લખે છે કે સોલાની 1200 સોસાયટીના 7 લાખ લોકો સુધી, અમદાવાદના સોલા વિસ્તારની 1200 સોસાયટીના 7 લાખ લોકો સુધી પોલીસે સંદેશ મોકલ્યો છે. કોઈ પણ છેડતીબાજ, જો બેન દીકરીને કોઈ પણ છેડતીબાજ હેરાન કરે તો અમને તરત જાણ કરો. અને સુરતની જે ઘટના બની ગઈ ગ્રીષ્માવાળી, એના પછી મહિલા સુરક્ષા માટેની ખાસ એક આ પહેલ છે. સ્કૂલ ક્લાસ સામે જો કોઈ રોમિયો દેખાય તો તાત્કાલિક ફોન કરવાનો સંદેશ 7 લાખ લોકોને સોલા વિસ્તારના પોલીસ આપેલો છે. અને જે પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે જેપી જાડેજા, તો જેપી જાડેજા એ જણાવેલું છે કે અમને ફોટો વિડીયો ઉતારીને મોકલો, જેના આધારે અસામાજિક તત્વોને ઓળખવામાં પોલીસને સરળતા રહેશે. એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. ફોટો અને વિડીયો મોકલનારનું નામ એકદમ ગુપ્ત રહેશે. અને આ મુદ્દે કોઈને ફરિયાદી નહીં બનવું પડે, પોલીસ પોતે ફરિયાદી તરીકે ફરિયાદ દાખલ કરશે. અને એક જ દિવસમાં 3 ફોન આવ્યા. એ પછી આ પ્રકારનો એમને વિચાર આવેલો છે. તમામ અધિકારીઓના અને કોન્સ્ટેબલના નંબર ભાસ્કરે છાપેલા છે કે પીઆઈ જાડેજાથી લઈ અને છેક નીચે હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ સુધીના નામ છે અને નંબરો છે કે સોલા વિસ્તારમાં જો કોઈ આ પ્રકારની ઘટના તમારા ધ્યાનમાં આવે તો આ નંબર ઉપર તમે વિડીયો અથવા તો મેસેજ કરી શકો છો, જાણ કરી શકો છો અને પોલીસ તરત એ મામલે સક્રિય થઈ અને ખૂટતી જે પણ જરૂરી કાર્યવાહી છે કરશે. તો આ સમાચાર ખાસ પ્રજા માટેના છે, યુટિલિટી છે, આપણા માટે ઉપયોગી સમાચાર છે, વાંચવા જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ આગળ જો એવું કશું હોય જે આપણને અત્યારે ભાસ્કરમાં કામ લાગે એવું હોય. કોંગ્રેસની ચિંતન શિબિરના સમાચાર ભાસ્કરે અંદરના પાને, ગુજરાતના પેજ, ગુજરાતની જે પ્રદેશના જે સમાચારો છે એ પેજ ઉપર લીધા છે. અને એમાં રાહુલ ગાંધી જે બોલેલા છે એને હેડલાઇન બનાવેલી છે કે ગાંધી એટલે કે મહાત્મા ગાંધીના આદર્શથી લોક પ્રશ્નોને વાચા આપીને જ ગુજરાતની પ્રજાનું દિલ જીતશે કોંગ્રેસ. અને દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓની સાથે વાતચીત કરી હતી, એમને સંબોધન કરેલું હતું. તો ગરીબ કલ્યાણ મેળાની પણ એક ખબર છે દોસ્તો. લાભાર્થીઓ સાથે મજાક થઈ રહી છે. ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીએ સાયકલોને પણ ખેંચીને લઈ જવી પડી. જે સાયકલ મળી એમને એ પણ એમને ખેંચીને લઈ જવી પડી. અને લાભાર્થીઓને સમય પહેલાં જ કાર્યક્રમમાં બોલાવી અને બહુ લાંબા સમય સુધી બેસાડી રાખવામાં આવ્યા, જેથી ભીડ દેખાય. સરકાર કોઈ કાર્યક્રમ કરે તો લોકોની ભીડ દેખાવી ખૂબ જરૂરી છે. ભીડ તંત્ર છે આ. તો એ ભીડ તંત્રના ભાગરૂપે એની સાથે પણ આ થયું છે. એક સરસ ફોટો લીધો છે ચોથા પાને, તમારે જોવો જોઈએ. ફોટો બહુ સરસ છે. ફોટામાં એક સજ્જન છે જે મહારાષ્ટ્રથી દર પૂનમ, મારા ખ્યાલથી આપણે જોઈ લઈએ કે આપણે ખોટા નથી ને, હા, એક દર પૂનમે મહારાષ્ટ્રથી એક શ્રદ્ધાળુ છે, ભાવિક છે, એ ગિરનાર પહોંચે છે અને છેક ગુરુ દત્તાત્રેયની ટોચ સુધી એ 9,999 પગથિયા ચડી અને એ દર પૂનમે આ જે ભાવિક છે, શ્રદ્ધાળુ છે, એ જાય છે. બીજા બધા લોકો પણ જતા હશે, પણ આમને એક એવી ટેક લીધેલી છે કે હથેળીની અંદર, હથેળી ઉપર અહીંયા ગુરુ દત્તાત્રેયની એક નાનકડી એવી મૂર્તિ જે છે, આઈડલ જેને કહીએ આપણે, એ રાખે છે અને એ આમ હાથમાં રાખી અને એ 9,999 પગથિયા ચડે છે. અને આવું એ જે શ્રદ્ધાળુ જે છે, જે ભક્તજન છે, એ દર પૂનમે કરે છે. તો એ એક ફોટો સાથે એ બેકગ્રાઉન્ડમાં ગુરુ દત્તાત્રેયની ટોચ છે અને હાથમાં ગુરુ દત્તાત્રેયનો જે બધી નાનકડી એવી મૂર્તિ છે એ સાથેનો એક ફોટો, બહુ સરસ ફોટો છે. અને હું માનું છું કે આ ફોટો પણ લોકોને ગમે એવો છે અને લોકોએ આ ફોટો જોવા માટે પણ કદાચ આજનું ભાસ્કર વાંચવું જોઈએ. હવે આગળ જઈએ કે જો આપણા માટે બીજા કોઈ કામના સમાચાર હોય જે ભાસ્કરે બહુ સારી રીતે લીધા હોય. યુક્રેનમાં ફસાયેલા અમદાવાદના 17, આ બધા અંદરના પાને સમાચાર છે પણ આપણા કામના સમાચાર છે એટલે હું કહું છું કે, પણ સાથે સાથે એ પણ કહું છું કે આ છુપાઈ ગયેલા સમાચાર છે.
આ સમાચાર જે આપણે ગુજરાતીને જેટલો પણ જ્યાં પણ જે પણ કન્સર્ન હોય એ સમાચારો આગળના જલ્દીથી ધ્યાનમાં આવે એવા પાના ઉપર હોવા જોઈએ. એ અંદર લખવાથી, અંદર છાપી દેવાથી, ભાઈ આજકાલ લોકો છાપવું એટલી ઝડપથી વાંચે છે કે પહેલા પાને શું છપાણું, છેલ્લા પાને શું છપાણું, બહુ તો બીજા કે ત્રીજા પાને શું છપાણું, ત્યાં સુધી લોકો જુએ છે. પછી લોકો બહુ રસપૂર્વક વાંચતા નથી હોતા. ત્યારે છેક અંદરના પાને આ જે છાપવાનો, આ જે સમાચાર, અમદાવાદના સમાચાર છાપવાનો કોઈ મતલબ બને નહીં. પણ આપણે એટલા માટે વાંચી રહ્યા છીએ કારણ કે એ પણ જણાવવું પડે કે શું છપાયું છે અને શું છુપાયું છે. આ સમાચાર છુપાય એ પ્રકારની પરિસ્થિતિમાં છાપવામાં આવેલા છે. યુક્રેનમાં ફસાયેલા અમદાવાદના 17 સહિત રાજ્યના 50 વિદ્યાર્થીઓ સ્વદેશ પરત આવી ગયા છે. અમદાવાદના વિદ્યાર્થીઓને આજે સવારે 9:30 વાગે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે લવાશે, એટલે આજ સવારે લાવી દીધા છે. અને એનો ફોટો સાથે એક આ એરપોર્ટ ઉપર લોકો જ્યારે પરત આવેલા છે ત્યારે એમના ફોટો સાથેની એક આ સ્ટોરી ભાસ્કરે કરેલી છે. બાજુમાં આ જ વિષય સાથે, આ જ યુક્રેનના સબ્જેક્ટ સાથે એક બીજી મેટર પણ ભાસ્કરે લખેલી છે કે અમદાવાદીને મદદ માટેના કંટ્રોલ રૂમનો ફોન કોઈ ઉપાડતું જ નથી અને કોઈ જવાબ ન મળતા વાલીઓની મૂંઝવણમાં વધારો થઈ રહ્યો છે. તો આ પણ વાત છે કારણ કે શુક્રવારે 23થી વધુ નાગરિકોએ હેલ્પલાઇન ઉપર કોલ કરેલા હતા. અને એક ઇન્ટરેસ્ટિંગ ખબર ભાસ્કરે લખેલી દોસ્તો કે ગીરનું જે મૂળ રહેઠાણ છે સિંહનું, તો સિંહનું મૂળ રહેઠાણ તો ગીરનું જંગલ છે, આપણે જાણીએ છીએ. અને ગીરના જંગલની આસપાસમાં જે એડજોઇનિંગ વિસ્તારો છે, પછી અમરેલી હોઈ શકે કે ભાવનગર હોઈ શકે કે પેલી બાજુ ચોરવાડ સુધીનો વિસ્તાર હોઈ શકે. પણ હવે એક એવા સમાચાર છે જે આપણને સૌને ચોંકાવી દેવા છે. આપણે 1-2 વર્ષ પહેલાં સમાચાર સાંભળેલા કે ચોટીલા સુધી સિંહ દેખાણો હતો. હવે સમાચાર એ આવે છે કે અમદાવાદ જિલ્લામાં એક ગામમાં પણ સિંહ દેખાયો હતો. થોડો સમય થયો ને કે 4 થી 5 વર્ષના સિંહના પગમાં જીપીએસ હોવાથી આ માહિતી મળેલી છે વન વિભાગને. અમદાવાદ જિલ્લામાં ઘૂસેલો સિંહ આવ્યો હતો એ જ વિસ્તારમાં પાછો જતો રહ્યો છે. અને વન વિભાગના આપણા જે વડા છે એના અમદાવાદ જિલ્લાના, એમણે આ અંગેની માહિતી છુપાવી રાખી હતી. છુપાવી રાખવા પાછળનું એમનું કારણ એ હતું કે લોકોમાં પેનિક ન ફેલાય, લોકો કારણ વગરના ગભરાઈ ન જાય અને એના કારણે કોઈ ખોટી અફવાઓ પણ ફેલાવાની શરૂ ન થાય. તો આ એક કારણ હતું. પણ ઇન્ટરેસ્ટિંગ છે કે સિંહ હવે અમદાવાદ જિલ્લા સુધી પણ જો એ અહીંયા હરતા ફરતા ચાલતા આવી જતા હોય તો ઇન્ટરેસ્ટિંગ છે. તો એ સમાચાર છે. આ સમાચાર પણ હું માનું છું કે પહેલા અથવા છેલ્લા પાને અથવા બહુ ઝડપથી નજરે ચડે એવી રીતે છપાવા જોઈતા હતા, પણ એ છપાયા નથી. તો મુદ્દો એ છે દોસ્તો હવે કે આગળ જઈએ તો છેલ્લું પાનું ખાલી, સમાચારોથી ખાલી, કારણ કે જાહેરાતોથી ભરેલું છે. હવે આગળ પણ જો આપણે જોઈએ તો આખી એક પૂર્તિ છે, તો ભાસ્કરની પ્રોપર્ટીવાળી પૂર્તિ છે, આખી જાહેરાતની એડિટોરિયલ પૂર્તિ છે. એટલે એમાં તો આપણે કોઈ આશા રાખી ન શકીએ કે કોઈ સમાચાર મળે આપણને. પરંતુ કે પછી પણ જો કોઈ અલગથી એક એક્સ્ટ્રા એડિશન જોઈન્ટ કરેલી હોય ભાસ્કરે તો આપણે સમાચાર જોવાનો પ્રયાસ કરીએ, પણ મને નથી લાગતું કે હોય. હવે આપણે જઈએ દોસ્તો ગુજરાત સમાચાર તરફ. ગુજરાત સમાચાર શું કહી રહ્યું છે એ જોવાનો અને સમજવાનો પ્રયાસ કરીએ. તો ગુજરાત સમાચારનું જે પહેલું પેજ છે એ પણ યુક્રેન અને રશિયાનો જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે એને સંબંધિત છે. અને ગુજરાત સમાચારના પણ પહેલા પાનામાં ખૂબ બધી જાહેરાતો છે. એટલે જેટલી જગ્યા મળી છે એ એક જ મેટર લઈ શકાય એટલી જગ્યા છે. અને એમાં યુક્રેનને લઈને સમાચાર છે કે યુક્રેન ચર્ચા માટે તૈયાર નથી, એટલે ચારે બાજુથી હુમલા કરીશું. આ રશિયાનું સ્ટેટમેન્ટ છે. કીવના રસ્તાઓ પર જે સ્થિતિ છે એ પણ જણાવેલું છે. પણ મારો પોઈન્ટ એ છે અહીંયા દોસ્તો કે કેમ કોઈ અખબાર, હજી સુધી એવું દેખાતું નથી કે કોઈ પણ અખબાર યુક્રેન અને રશિયાના મુદ્દે જે સમાચાર છાપતી વખતે જે એક ડિફરન્શિએશન શું કરી શકાય, વેલ્યુ એડિશન શું થઈ શકે, એંગલ કયા પ્રકારનો પકડી અને લોકોને એક સવિશેષ રીતે માહિતી આપતી રજૂઆત કરી શકાય, એ કેમ એ પ્રયોગ અથવા એ કામ કેમ કોઈ છાપવું નથી કરી રહ્યું, એ મને એક સવાલ થાય છે. નથી ભાસ્કર કરી રહ્યું, નથી ગુજરાત સમાચાર કરી રહ્યું, નથી સંદેશ પણ કરી રહ્યું. તો એક આપણને પ્રશ્ન થાય છે કે આ આવડી મોટી જ્યારે ઘટના થઈ રહી ત્યારે આમાં બહુ બધી વાતો એવી છે કે જેને તમારા સુધી એક વિશેષ પ્રયત્ન કરી અને મૂકી શકાય, જેથી તમારા જ્ઞાનમાં પણ વધારો થાય, નોલેજમાં વધારો થાય અને સાથે સાથે એ વાંચવાની મજા પણ તમને આવે. પણ એનીવેઝ એ થઈ નથી રહ્યું. હવે આપણે જોઈએ કે ગુજરાત સમાચારમાં અંદરના પાને આપણે કામનું કશું જો હોય તો
નહીં, ખાસ એવું છે નહીં, બહુ રૂટીન બધી મેટરો છે. ગુજરાતીઓ જે પરત ફરેલા છે એ મેટર, યુક્રેનથી જે પરત ફરેલા છે એ મેટર ગુજરાત સમાચારે એના ત્રીજા પાને લખેલી છે, જે ભાસ્કરે અંદર એકદમ અંદર છુપાવી હતી. કમસે કમ ગુજરાત સમાચારે એ ત્રીજા પાને લીધી છે, એટલે એ લોકો સુધી બરોબર તાત્કાલિક ધ્યાન જાય અને પહોંચે એ રીતે છપાયેલી છે. અંદરના પાનામાં હજી પણ જોઈ લઈએ જો કોઈ ખાસ હોય તો. યસ, રાહુલ ગાંધીના સમાચાર જે ભાસ્કરે એ પણ સાવ અંદર લીધા છે, એ ગુજરાત સમાચારે એ બને એટલું બહાર રાખી અને લોકોનું તરફ ધ્યાન જાય રીતે છાપવાના પ્રયાસ કરેલા છે કે, અને જગ્યા પણ ઘણી વધારે આપેલી છે દિવ્ય ભાસ્કર કરતા. ગુજરાત સમાચાર લખે છે રાહુલ ગાંધીની યાત્રાને લઈને કે દ્વારકાધીશને દર્શન કરી ગુજરાત કોંગ્રેસનો જુસ્સો વધારતા રાહુલ, ભાજપે નાના વેપાર ધંધાઓ ભાંગી નાખીને ગુજરાતની તાકાત તોડી નાખી છે, રાહુલ ગાંધીએ જણાવેલું છે. જમીન પર રહી સત્ય માટે લડનારા કોંગ્રેસનું નેતૃત્વ કરશે. એસી ઓફિસમાં બેઠા રહેલાને અમે જ પેકેજ કરી અને ભાજપમાં મોકલી દઈશું. અને આજે કોંગ્રેસ એક જાહેરાત કરશે જેને લોકોએ નામ આપેલું છે દ્વારકા ડેક્લેરેશન. તો એ દ્વારકા ડેક્લેરેશનમાં ઓબ્વિયસલી આવનારા સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘણી બધી વાતો જે છે એનું જે ચિંતન કરવામાં આવેલું છે, ચિંતનના અંતે નીકળેલા તારણને એ જાહેરાતમાં આપણી સમક્ષ મૂકવામાં આવશે. તો એ સમાચાર મારા ખ્યાલથી ગુજરાત સમાચારે આ સમાચાર સારી રીતે લીધા છે. હવે આપણે જોઈએ આગળ કે અંદરના પાનામાં સાવ જોવાનો મતલબ એટલે નથી, કારણ કે જો એટલે અંદર કોઈ મહત્વની ખબર હોય તો એનો મતલબ છે કે એ ખબર છુપાઈ ગઈ છે. છેલ્લું પાનું જાહેરાતનું છે, પણ એક બીજી એડિશન પણ ગુજરાત સમાચાર આપેલી છે, અને એમાં આજના જે આપણા દેશના પણ જે મુખ્ય અને મહત્વના સમાચાર છે એ પણ ગુજરાત સમાચારે પોતાના પહેલા પાને, સેકન્ડ એડિશન જે આજે કરેલી છે એમાં એના પહેલા પાનામાં છે. એના પહેલા પાનામાં 8 કોલમમાં ફ્લાયર તરીકે તો યુક્રેનના પરિસ્થિતિ દર્શાવતા ફોટોગ્રાફ મૂકેલા છે, અને લખેલું છે કે રશિયાના બોમ્બ મારાથી સ્થિતિ અત્યંત ભયાનક છે. ડરેલા લાખો લોકો યુક્રેનમાંથી હિજરત કરી રહ્યા છે, અને બાળકોથી માંડી પરિવારથી લઈને બહુ બધાના ફોટોગ્રાફ્સ છે. એની નીચે જે ખબર છે એ આપણા દેશમાં મહત્વની ઘટનાની છે. એ છે કે ઉત્તર પ્રદેશમાં દોસ્તો આજે ફરીથી એક મતદાનનો તબક્કો છે, અને જેમાં 61 બેઠકો ઉપર આજે 5મા તબક્કાનું મતદાન છે. તો ઉત્તર પ્રદેશની ખબર સાથે આગળ ગુજરાત સમાચાર લખે છે કે અમેઠી, રાયબરેલી સહિત 12 જિલ્લાઓમાં ચૂંટણી. 2.24 કરોડ મતદારો 692 ઉમેદવારોનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે. સપાના શાસનમાં રામ ભક્તો પર ગોળી ચાલી એવું યોગીએ કહ્યું છે, અને ભાજપે બંધારણ અને લોકશાહીને ખતમ કરી નાખ્યા છે એવું અખિલેશે સામે પ્રત્યારોપ લગાવેલો છે. સપા બસપા ભાજપે ઉત્તર પ્રદેશમાં સત્તા મેળવી પણ વિકાસ કોઈએ ન કર્યો. જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચા, આ પ્રિયંકા ગાંધીનું નિવેદન છે. તો ગુજરાત સમાચારે તમામ પક્ષના નેતાઓના નિવેદનો સાથે આખી એક આ મેટરને બેલેન્સ કરીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરેલો છે. હું માનું છું કે આ ખબર બરોબર જગ્યાએ છપાણી છે, અને એને જેટલી સારી રીતે લખી અને આપણા સુધી પહોંચાડી શકાય એમ હતી એ રીતે કરવામાં આવેલું છે. ચૂંટણી પંચની કામગીરીના વખાણ કરતી એક ખબર છે દોસ્તો કે 5 રાજ્યોમાં ₹1,000 કરોડની રોકડ, દારૂ અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવેલા છે. ચૂંટણી પંચની ચુસ્ત કામગીરીના કારણે આ વસ્તુ શક્ય બની છે. તો ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ તંત્રએ આ વખતે 4 ગણી વધુ જપ્તી કરી છે. એ પણ સમાચાર ગુજરાત સમાચાર આપણા સુધી પહોંચાડે છે. તો હવે આના છેલ્લા પાને આપણા માટે કશું છે? જી છે, બિલકુલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે એક વિભાગ છે, ફાયર ડિપાર્ટમેન્ટ, એને લઈને સમાચાર છે કે સ્માર્ટ સિટી મ્યુનિસિપાલિટી વહીવટીતંત્રનું મિસમેનેજમેન્ટ છે. અમદાવાદ ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર સહિતની 250થી વધુ જગ્યાઓ ખાલી છે. ચિંતાજનક વાત છે. આ સમાચાર સાંભળીને ચિંતા થાય કે ન કરે નારાયણને ક્યાંક જો ગંભીર આગ અત્યારે અમદાવાદ શહેરમાં કોઈ પણ જગ્યાએ લાગે તો કેવી રીતે પહોંચી શકશે ફાયર વિભાગ?
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને 1 વર્ષના કોન્ટ્રાક્ટ પર રાખવાની દરખાસ્ત સત્તાધારી ભાજપ દ્વારા દફતરે કરાઈ. ફાયર વિભાગમાં કઈ કેટેગરીની કેટલી જગ્યા ખાલી છે એનું પણ એક લિસ્ટ ગુજરાત સમાચાર આપેલું છે. આશા રાખીએ કે આ સત્તા પક્ષ સુધી આ વાત પહોંચે અને આનો જલ્દીથી નિકાલ અને નિવેડો લાવવામાં આવે, કારણ કે આ સ્થિતિ શહેર માટે સારી નથી. આપણે વચ્ચે જોઈ લઈએ કે સૌરાષ્ટ્રનું છાપું શું કહે છે. ફૂલછાપ શું કહે છે જાણવાનો પ્રયાસ કરીએ તો ઓબ્વિયસલી ફૂલછાપનું પણ પહેલું પાનું યુક્રેન અને રશિયાના સંઘર્ષનું પાનું, વાત કહેતી ખબરનું પાનું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ભારત બનશે શાંતિદૂત એવો એક પ્રશ્નાર્થ ફૂલછાપે મૂકેલો છે. લખે છે કે પુતિન બાદ ઝેલેન્સ્કી સાથે વાત કરતા વડાપ્રધાન મોદી, 1 લાખ સૈનિકો ઘૂસ્યા, અમારી મદદ કરો એવું ઝેલેન્સ્કીએ કહ્યું છે. અને યુક્રેનથી સાથે જે ભારત પહોંચેલા છે વિદ્યાર્થીઓનો એક નાનકડો ફોટો પણ ફૂલછાપે લખેલો છે. બાજુમાં પણ એક ખબર આ જ મુદ્દે છે કે યુએનએસસીમાં યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ જે પારિત કરવામાં આવેલો હતો, જેમાં મતદાન તરફેણને વિરુદ્ધમાં કરવાનું હતું, તો ભારત જે છે એ મતદાન કરવાથી અળગું રહ્યું છે. એ પણ એક ખબર ફૂલછાપે લીધેલી છે. ભારતે માત્ર હુમલાની નિંદા કરી છે, ચીન પણ અળગું રહ્યું છે અને 11 દેશોનું સમર્થન છે, એકનો વિરોધ છે અને યુદ્ધખોર રશિયાએ આ પ્રસ્તાવને પોતાનો વીટો વાપરી અને ફગાવી દીધો છે. કીવ જે રાજધાની છે યુક્રેનની, એને કબજે કરવા માટે આરપારની લડાઈ ચાલી રહી છે. રશિયન સૈન્ય 30 કિલોમીટર દૂર હોવાની આ ગઈકાલના સમાચાર છે, ત્યારની વાત છે. અને 3 દિવસથી સતત હુમલાઓ થઈ રહ્યા છે. રાજધાની બચાવવા યુક્રેની દળોનો મરણીયો પ્રયાસ છે અને 200 નાગરિકોના મૃત્યુ છે. 200 નાગરિકો જેને કોઈ જ લેવા દેવા નથી આ લડાઈ સાથે, એમના મૃત્યુ છે. એનો એક જે જ્યારે તોપમારો થતો હોય, બોમ્બ પડતા હોય, મિસાઇલ આવતા હોય, ત્યારે જે ઇમારતો ધ્વસ્ત થતી હોય છે, એનો પણ એક ફોટો ફૂલછાપે મૂકેલો છે. સાથી દેશોની રક્ષા માટે નાટો સજ્જ છે એવું એક નાટોનું નિવેદન છે. પણ યુક્રેનમાં શું થઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ. પણ યુક્રેન નાટોનો સભ્ય નથી, એટલે એમની પાસે એક એક્સક્યુઝ છે કે નાટોનો સભ્ય નથી તો અમે કદાચ ત્યાં સૈન્ય ન મોકલીએ તો એના માટે અમે ગુનેગાર નથી. લખે છે આગળ કે સહયોગી દેશમાં જમીન પર, સમુદ્ર અને હવામાં રિસ્પોન્સ ફોર્સ તૈનાત કરવાનો આદેશ, નિર્ણય એટલા માટે કે નાટો દેશોને એ ડર છે કે યુક્રેન બાદ રશિયા આગળ વધતું નહીં અટકે. યુક્રેન બાદ એની નજર જે છે એ આગળ રહેલા બીજા જે યુક્રેન પછીના જે ઈસ્ટર્ન યુરોપિયન કન્ટ્રીઝ છે, જે એક સમયે કાં તો સોવિયત રશિયાના સંપૂર્ણ પ્રભાવથી ચાલતા હતા અથવા તો સોવિયત રશિયામાં જોડાયેલા હતા, તો એને પણ કબજે કરવાનો પ્રયાસ પુતિન દ્વારા કરવામાં આવશે. એટલે અત્યારથી આ બધી તૈયારીઓ એમની છે. યુક્રેને મદદ માગી છે અને અમેરિકા, ફ્રાન્સ, નાટોએ હાથ લંબાવ્યો છે. પણ હાથ કેવી રીતે લંબાવ્યો છે તો કે સાધનો, હથિયારો પૂરા પાડવાની વાત છે. લશ્કર નથી મોકલ્યું, મેન ફોર્સ નથી, ટેક્ટિકલ કોઈ સપોર્ટ નથી, હથિયારો મોકલી અને મદદ કરવાનો પ્રયાસ કરેલો છે. તો મોંઘું ક્રૂડ તેલ પણ થવાની શક્યતા અત્યારે છે. તેલ મોંઘું થઈ રહ્યું છે. ફૂલછાપ લખે છે કે એના કારણે મોંઘવારી સર્જાશે અને એસબીઆઈના અભ્યાસ પ્રમાણે પેટ્રોલ, ડીઝલ ₹9થી લઈને ₹14 સુધીનો ઉછાળો આવી શકે અને એટલા મોંઘા થઈ શકે એવી સ્થિતિ આપણી પાસે છે. તો દોસ્તો આપણે જોયું કે આજે લગભગ આપણે તમામ પ્રખર પ્રમુખ અખબારોને સાંકળી અને એમાં શું છપાયું છે અને શું છુપાયું છે એ જાણવાનો આપણે સમજવાનો પ્રયાસ કર્યો છે. આપણે ફરીથી પાછા તમારી સમક્ષ ઉપસ્થિત થઈએ, ત્યાં સુધી મને રજા આપશો અને આપ સૌ જોડાના આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો દિવસ ખૂબ શુભ રહે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.